વલસાડ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી અને એમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને અધ્યક્ષોની વાત કરીશું જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સાથે. હેતલબેન, જણાવશો આજરોજ મળેલી સામાન્ય સભામાં જે સમિતિઓની રચના કરી અને નિમણૂકો કરવામાં આવી છે અને એ સાથે જ કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? નમસ્કાર. આજ રોજ જે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, એમાં જે આપણે 9 જેટલી સમિતિઓ બનાવવાની હોય એ સમિતિની રચના કરવામાં આવી છે. મેન્ડેટ વેની રચના થઈ ગઈ છે. કામોમાં તો આપણે અત્યારે જે પ્રાધાન્ય આપવાનું છે એ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને જે પણ ગ્રાન્ટ મળે છે એની અંદરથી ટાઈડ અને અનટાઈડ કામો જે છે એમની માંગણી કરવામાં આવી. જી હેતલબેન, તાજેતરમાં જ આપના દ્વારા છે કાંઠા વિસ્તારની પણ મુલાકાત લેવામાં આવી હતી અને હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, તો બંને મેટરની વાત કરું તો સૌથી પહેલા કાંઠા વિસ્તારમાં જે પ્રોટેક્શન વોલનો પ્રશ્ન છે અને દરિયાઈ ધોવાણનો, એ માટે આપ શું કહેશો? કાંઠા વિસ્તારમાં જે મુલાકાત લેવામાં આવે એમાં દરિયા ધોવાણનો પ્રશ્ન છે અને જે ત્યાંના લોકો બહાલી અત્યારે એમને જે મોટી તકલીફની જે સામનો કરવો પડ્યો છે એના માટે આગળ અમે બેસીને વાતો કરી છે. હું પોતે ઉપર સુધીની વાત મારી દરખાસ્ત જે મૂકવાની હતી એ મૂકી દીધી છે. અને જે શાળા પ્રવેશોત્સવ છે, મારો પહેલો, આમ તો બાળકોથી ઘેરાઈ રહું છું, પણ નાના બાળકોને પહેલી વાર જે આપવાનું છે શિક્ષણ, આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ છે એમનો જે આપણા ભારતીય સંસ્કારો ઉપર ભાર છે અને જે આપણા 16 સંસ્કાર છે એ સંસ્કારમાંનો એક સંસ્કાર જ્યારે બાળક પહેલી વાર અક્ષર જ્ઞાન લે છે તો એને ઉત્સવ તરીકે કેમ ન મનાવવો. અને જ્યાં જ્યાં હું શાળામાં ગઈ છું અને દરેકનો જે અનુભવ લઉં છું તો આ ઉત્સવ પણ એટલા જ ઉત્સવથી જેટલા આપણા તહેવારો મનાવવામાં આવે છે એ રીતે મનાવવામાં આવે છે અને બાળકો આજે જે ખુશખુશાલ જોઉં છું એથી મને બહુ આનંદ મળે છે.